વિસાવદરમાં મામલતદારને આરોપી પકડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાત કરવામાં આવી થોડા દિવસ પહેલા જાંબુથાળા ગીરના બે માલધારીઓ દ્વારા વિસાવદર જંગલ ખાતાની ઓફિસે જંગલ ખાતાના ઓફિસર જાંબુથાળામાં રહેતા હનીફભાઈ તથા સલીમભાઈ દ્વારા ઝેરી જંતુનો નાશ કરવાની દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। તેમાં સલીમભાઈનું મૃત્યુ થયું હતું। ત્યારે જાંબુથાળાના માલધારીઓ દ્વારા જંગલ ખાતાના જવાબદાર અધિકારી વિરુદ્ધ મળવા મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવેલ છે। જ્યાં સુધી જંગલ ખાતાના અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ નહીં થયો હોય ત્યાં સુધી સલીમભાઈની ડેડ બોડી સંભાળવામાં નહીં આવે। જંગલ ખાતાના જવાબદાર કર્મચારી વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ જંગલ ખાતાના જવાબદાર અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપીને પકડેલ નહીં। ત્યારે વિસાવદર તાલુકાના ગીર વિસ્તારમાં માલધારીઓ દ્વારા તારીખ 6/11/2025 સુધી જાંબુથાળાના માલધારી મરવા મજબૂર કરનાર જંગલ ખાતાના જવાબદાર વ્યક્તિઓને પકડવામાં નહીં આવે તો ગીર વિસ્તારના તમામ માલધારીઓ તેમજ ઓલ ગુજરાતના મકરાણી સમાજના આગેવાનો પોતાના માલ ઢોર લઈને વિસાવદર મામલતદાર ઓફિસે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જેકેસિંહ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। મારું નામ હામદભાઈ ગઢવી। જ્યાં જાંબુથાળાનો પ્રશ્ન બન્યો 9 તારીખે અમે સાહેબ પાસે રજૂઆત કરવા ગયા, એટલે અમારી રજૂઆત ન સમજી એટલે અમે પ્રાંતે ગયા, પ્રાંતને રજૂઆત કરી એટલે ન સમજી રજૂઆત ન સમજો એના ત્રાસને કારણે જે સલીમભાઈએ અને એક બીજા વ્યક્તિએ દવા પીધેલી એ 9 તારીખે બનાવ બનેલો અને 16 તારીખે સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં મૃત્યુ પામેલા। અને પોલીસ ખાતાએ આવીને અમને આશ્વાસન આપેલું કે એફઆઈઆર તમારી ફાટી ગઈ છે, હવે તમે ડેડ બોડી સંભાળી લ્યો। ત્યાં અમે ડેડ બોડી સંભાળી અને એફઆઈઆર ફાડી નાખી અને એફઆઈઆર ફાટી ગઈ એનો ઘણો સમય થઈ ગયો, છતાં એની ઉપર કાર્યવાહી અને એની ધરપકડ કરતા નથી। એની માટે અમે આ આવેદનપત્ર મામલતદારમાં આપ્યું છે। જો વહેલી તકે આને ધરપકડ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે 6 તારીખે તે ઉપવાસ આંદોલન ઉપર બેસીશું। એ તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે।